હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હવે આપણે ગૌશાળાવાળા વ્લોગ હતા, વિડીયો જે આપણે ઉતારેલા એ પૂરા થાય છે. એકાદો ક્લિપ બાકી હશે તો તમારી સાથે શેર કરીશ. અને હવે વારો આવે છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનો. તો એનો ઇતિહાસ શું છે અને કેવી રીતે એની જે ત્યાં પૂજારી છે એના દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. તો જરૂરથી વ્લોગ જોજો અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આમાં દેખાય હા ગોલાઈમાં ઉડી જાય પાછા. કેટલાય આવે પણ હવે અમને જોઈને આવી ગયા ઘણા આવ્યા. અમને જોઈને એ નથી આવતા બિચારા. હા, વાહન આવે ને એટલે વયા જાય. ઓહો, ઢગલો થયા. હા, હોલા છે એ કે. હા, લેલા એટલે હવે જેને ખબર હોય આ ક્યાં કેવાય કોમેન્ટ કરીને કેજો. રોડ સુધી ફેંકી આમ ફેંકાય ન ફેંકાય એમ કે છોકરાઓને ખબર ન હોય ને. હું આમ જો અમે તો સીધા નાખતા હતા, ઈ પવન ને લીધો ગાડી લીધે આનું નામ જેને ખબર હશે ને કોમેન્ટ કરીને કહેશે કે આ શું છે. જો ગોળ ગોળ ફરીને આવે છે એનું કેવી સિસ્ટમ છે. હમણાં બધા ઉતરશે ઢગલો કદાચ. ના તો દોરીએ બેઠા. હું આવી ગયો ને અટાણે પક્ષ મોસ્ટ ઓફ છે ને ટૂંકમાં એમાં વયા જાય. ટૂંકમાં લોકોને ચારો મળવા માંડે ને ભાઈ ઓલું જ કરતા હતા થાળી લઈને. સુખદેવ ભાઈ કથુ મહારાજ સાચા. હાલો આપણને આઈ લાવો મળી ગયો કા. ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम शमानाय स्वाहा ओम श्री अग्निनारायण भगवान नमो नमः प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम शमानाय स्वाहा ओम श्री अग्निनारायण भगवान नमो नमः प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा કોણ બોલતી હતી? એલા આ તારું ચાલુ જ નતું. કઈ વાંધો નહીં. બંધ હતું? હા બંધ હતું. કઈ વાંધો નહીં. આપણને લાવો મળ્યો ખરેખર. સુખદેવભાઈ આપણને લાવો સરસ દીધો છો. પંચદેવ નું આખું અનુષ્ઠાન કર્યું અને પંચદેવ ને બેસાડ્યા. પછી આખું ઈ અનુષ્ઠાન કર્યું અને પછી આ ભાગવતજી નું અનુષ્ઠાન એને ચાલુ કર્યું. વારે વાહ, અનુષ્ઠાન શ્લોક ને લખતા તો પૂરા થઈ ગયા. બહુ ખરેખર સરસ જ કહેવાય ને હદ કહેવાય એમ. કલ્પના બાર આપણે વિચારી ન કે ઈ ઉપરાંત એને મંદિરમાં એટલે રાખો દીવા પ્રગટાવ્યા. વારે વાહ. જ્યારે ગૌશાળામાં આટાને રાખો ઉપર પહોંચી ગયા હતા દીવામાં. એટલે એવું કઈ નહીં. ઈ તો કહું દીવાનું એટલું એને મહત્વ. હા, મહાદાન કહેવાય ને, દીપદાન. અને આ ગૌશાળાનો પ્રારંભ એને કર્યો 1999 ડુંગરેજી મહારાજની પુણ્યતિથિના દિવસથી. વારે વાહ. અને આમાં શું છે, એનો કઈ સ્વાર્થ નથી કે નથી દેખાડો. હે, એને ભક્તિ કરવી હતી, બસ બીજું કાંઈ નહીં. ગૌ સેવા અને ભક્તિ બસ. ગાય કે ગાય ને એવું કોઈ વ્યવસાય નામે કાંઈ નહીં. દૂધ વેચવાનું ને એવું તો ઈ પહેલાથી જ માને. હા તો કહું સેવા જ થાય છે બધે. અમર થઈ ગયા કેવાય ખરેખર. એક જોતા તમે માનો ને તો અમરત્વ કહેવાય, બીજું અમરત્વ કહેવાય. એ આટલું કર્યું એનું ફળ ઈ એને. ભલે ને આત્મા તો અમર છે ને. ખરેખર. એટલે ઈ એનર્જી તો અહીંયા જ છે. હા, બધી ચાલુ છે એટલે ઈ છે જ. હા, એ તો કહું તમારી વચ્ચે જ છે હજી. મતલબ કે અહીંયા જે બધા કાર્ય કરી તો હતી નકર ન થાય આપણાથી. તો સાચી વાત છે. નકર આની અવડી ઉંમર છે, હજી કઈ પીઢ થોડા છે. હાલો હાલો.
તોય હાલો હાલો હાલો. હાલો. ના અમને બહુ મજા આવી હો ખરેખર. પાછા જામનગર આવવાનું થશે ને એટલે અહીંયા આખો દિવસ કાઢશું. બેન નથી આવતા ઈ લોકોય નથી આવી હા હો સાચી વાત છે. હવે આવશે, આ જોશે ને એટલે આવશે. એને ઘણું બધું કીધું હા, હા. આવશે આવશે બધા આવશું પાકું. કા બધા ભેગા થઈને આવશું અમે. ચાલુ થઈ જાય ઠાકોરજી એમ સાંભળે. હા હા આમાં જોશે એટલે એને ખબર પડશે ને કે અહીં ભાઈ આટલું છે. ખાલી કે કોઈ કે એ આપણે નથી સાંભળવાનું, આપણે જોવાનું છે. તો બહુ જ સરસ છે, બહુ મજા આવી ખરેખર. અને હવે તમે જુનાગઢ આવો ત્યારે આવજો. હાલો આવજો. આ જોવો છો ને, દર્શન કરી લ્યો બધાય. શ્રી ઓમ શ્રી બટુક ભૈરવ, ઓમ શ્રી ચંડ ભૈરવ, કાળ ભૈરવ. આ અરે વાહ જાંબુ છે જો, કેવડા ઊંચા કેટલા છે, કિલો હું વધારે ઉતરે. આ જો હે બહુ મસ્ત અદ્ભુત છે ખરેખર. એમ કેવું સરસ હે બધું આટલું. હજી વાંઈ હશે ને ભૈરવ દાદા? હા લે અહીં કરી આવીએ પેલા ભૈરવ દાદાને. જ્યારે અલગ અલગ એવા સરસ આમ જોતા નાના નાના ટપુડિયા ટપુડિયા મંદિર. હનુમાન દાદાજી છે આ તો. હા હા એવું જ રૂપ છે સાળંગપુરના હનુમાનજી જેવું જ જો સરસ છે ને. એટલે આ શું છે, ક્રોધિત મુદ્રા છે. દાંત ઘસી હા ભૂત ભગાડ. હા કેટલું મોટું છે. ગણપતિ ગણપતિ દાદા છે. ગણપતિ બાપા મોરિયા. કેવું સરસ છે. હા ઊભા ગણપતિ ક્યાંક જ હોય ઊભા. હા હરિયા કાળ ભૈરવ છે ને, કાળ ભૈરવ છે. કાળ ભૈરવ દર્શન કરી લ્યો ભાઈ. આવું સરસ રૂપ ક્યાંય જોવા નહીં મળે કાળ ભૈરવ દાદાનું. કાળ ભૈરવ દાદા કા આટલું સરસ ક્યાંય નહીં સ્વરૂપ છે કાળ ભૈરવનું જોવા મળે. આવલે આપણે મહાદેવ સિરિયલ જોતા ને ત્યારે એમાં હતું કાળ ભૈરવ એક. અને માતાજી હોય ને ખાસ ત્યાં કાળ ભૈરવ દાદા હોય જ. અહીંયા છે ને પાર્વતીજી અને અન્નપૂર્ણામાં હા. મંદિરમાં એમ અલૌકિક કહેવાય. હા જાય આ ગંગા માતાજી છે ચારે કોણાથી જો જાયથી દર્શન કરવા. અરે વાહ મહાદેવ મંદિર. એક લક્ષ્મી કેટલું સરસ છે. બહુ જ સરસ છે. બહુ સરસ છે. માતાજી છે, પાર્વતી માતાજી છે. ભેગા અહીંયા મંદિર અંદર છે. મોટા નથી. ભલે ને પહેરે પણ મારા વાળ તો જોતું. આ ભલે ને કઈ વાંધો નહીં, સરસ જ છે. કેવા થઈ ગયા? કેવા થઈ બહુ મજા આવે ખરેખર.
કારણ કે ઓલું નથી વૈષ્ણવ છે એટલે આ બધી લીલા તેલ સતત એમ નહીં ખબર એક એક કાન ને એક ગોપી આ રીતના જો ગોપી ને કાન બહુ સરસ છે ચારેય બાજુ અલગ અલગ એવી રીતના બધું દેખાય છે આપણને જો ને આ છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર તમે એક વખત આવજો દર્શન કરવા શું છે ત્યાં તો મેં કર્યા આ બ્રહ્માજી ને કાર્તિકેય ને આ છે મહાદેવ પછી પાર્વતીજી છે બૃહસ્પતિ છે કાર્તિકેય છે બ્રહ્માજી છે શુક્રાચાર્ય અને આ છે કાળ ભૈરવ દાદા આ છે ગણપતિ દાદા હા પૂજારી છે એ હા મંદિરના સ્થાપક હા વાળા ખવાસ કરશનભાઈ વાળા હા હા અમે તો જ્યાં જાતા હોય ત્યાં ફરતા હોય એટલે મહાદેવ મંદિર આવ્યા છીએ અને દિગ્ગેશભાઈ અને દીપભાઈ થોડીક મંદિર વિશે માહિતી આપશે તો જણાવો ને થોડુંક મંદિર કેટલા વર્ષ જૂનું છે શું છે એનો ઇતિહાસ જય કાશી વિશ્વનાથ મહાદેવ જામનગર છોટી કાશીમાં આવ્યા છો એ જામનગરમાં જે કાશી વિશ્વનાથ મંદિર છે એમના હિસાબે અમારું જામનગર છોટી કાશી કહેવાય છે અરે વાહ આખું મંદિર છે એ ચોપાટ આકારનું છે તમે જોઈ શકો કે ચારે કોર હા, દર્શન થઈ શકે છે અને 4 સભા મંડપ છે હા. વચ્ચે ગર્ભગૃહમાં અંદર ભગવાન બિરાજમાન છે ચારે ખૂણા ઉપર 4 દેવની ચોકી આવે પેલી કોઈ ગણપતિ છે સામે હનુમાનજી છે આંબાજી ચંડુ ભૈરવ છે અને સામે બટુક કાળ ભૈરવ છે અને એની બાજુમાં એક નાનકડી બટુક ભૈરવની મૂર્તિ છે ચંડ ભૈરવની બાજુમાં જે એમ કહે કે અમારા જામનગરના રાજવૈદ હતા ને ઝંડુ ભટ્ટ જેના નામ ઉપરથી અત્યારે ઝંડુ ફાર્મસી પ્રખ્યાત હા, હા. છે ઈના મોઢે એની સામે મુખે સન્મુખ વાત કરતી ઈ મૂર્તિ રસ ભટુક ભૈરવની છે ત્યાં તમે ડેરીમાં દર્શન કરાવી શકો અને 4 સભા મંડપમાં તમને જે નંદી મહારાજ બિરાજમાન છે ઈ સભા મંડપમાં રામ દરબાર આખો છે પછી આલીપુરના એક જમણી બાજુનો દરબાર છે અહીંયા શિવ દરબાર આવે ડાબી સાઈડમાં છે તમને પાંડવ દરબાર આવે અને પછવાડાના ભાગમાં રાસલીલાના દર્શન થાય છે બરાબર 72 પિલર ઉપર આખું મંદિર ઉભેલું છે અને 8 ઘુમટ અને 5 શિખર છે એ પ્રમાણે આખું મંદિર છે અને જે ભગવાનની લિંગ છે એ એમ કહેવાય કે નર્મદાના કંકર એટલા શંકર બરાબર નર્મદામાંથી જે લીંબુ નીકળે ને એને શંકર ભગવાન સમાન પૂજવામાં આવે છે પણ એ બધી લીંબુ તમારે તરાસવી પડે ત્યારે ગોળ બને છે અને આ જે લિંગ રહે ને જે અત્યારે તમે જે પરિસ્થિતિમાં જોવો છો ને એ જ પરિસ્થિતિમાં નર્મદામાંથી નીકળેલી છે એમને ગાડાની અંદર બિરાજમાન કરી અને સતત દૂધની ધારાવાળી અખંડ દીવા સાથે ચાલી અને કાશી લઈ જાય અહીંયા ભગવાનની જે મેન જ્યોતિર્લિંગ છે એની બાજુમાં રાખીને એની પૂજા વિધિ સાથે કરાવી એને ટચ કરાવીને એ જ પરિસ્થિતિમાં ગાડામાં દૂધની ધારાવાળી અખંડ દીવા સાથે જામનગર પદયાત્રા કરીને લઈ આવી અને પછી સ્થાપિત કરવામાં આવી છે એટલે આ અમારું જામનગર એટલે છોટી કાશી કહેવાય છે બહુ સરસ અને કેટલા વર્ષ જૂનું છે મંદિર અત્યારે એને 130 વર્ષ ચાલે છે હમણાં વૈશાખ સુદ પાંચમના દિવસે ભગવાનનો પાટોત્સવ આવે છે એટલે તે દિવસે ભગવાન બિરાજમાન થયા ને ઈ તારીખ છે વૈશાખ સુદ પાંચમ બરાબર એટલે તે દી 131 માં બેસશે બાકી મંદિર બનતા કેટલો ટાઈમ લાગ્યો એ આપણે એ તો અંદાજ ન આપી શકીએ એટલે જો આ રામ મંદિરના જે આ બધું આવે છે વિવાદ એની જગ્યાએ આ સાચું કારણ મળ્યું કે ત્યારે આ સ્થાપના થઈ ગઈ હા પછી તો બનતા ગમે મંદિર એટલી તો વાર લાગે. બનતા ઘણો એટલી વાર લાગી શકે એમ કહેવાય. સ્થાપના થઈ ભગવાનની વૈશાખ સુદ પાંચમને દિવસે એમાં ભગવાનનો પાટોત્સવ તે દિવસે આવે છે તે દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન થયા હતા બરોબર હા બહુ જ સરસ મહાદેવ મહાદેવ હર બહુ સરસ માહિતી આપી ખરેખર તો જો જાણકારી તો એ તો વાત છે તને અત્યારે ખબર પડી ને આટલે બોલ્યું ત્યારે મસ્તીનો વ્યવહાર છે અમને ઈ નથી ખબર કે એટલો વ્યવહાર કરે. તો જાણકાર તો હોય ને ભાઈ આવડો હતો ને આવડો ચડી પહેરીને આવતો ત્યારના મંદિર આવે વારે વાહ અને વસી હું ગયું છે નિશાળે આપણે નાકે જ બેઠો હતો અને મારા મમ્મી પપ્પા કહ્યું મને દર્શન કરો ને તો નિશાળ નહીં જો જો અહીંયા. અને આ વર્ષો પહેલા અહીંયા 84 કુંડનો હવન થતા ફરતો બરાબર આજે આપણે અહીંયા છે ને ચબૂતરો હા. એ જગ્યાએ હવન કુંડ ને 84 ત્યાંથી બધા આવી ગયા 84 જોડું નહોતું એ પેલા બ્રાહ્મણ કહે તમે કે બે માણસ કે હવનમાં બેસી તમારે કાંઈ ખર્ચો નથી કરો ખાલી બેસો એ કે એક જોડું નથી આવી તો મારા મમ્મી પાસે છોકરા નિશાળે મૂકીએ પછી બેસી હવે ઈ અહીંયા બેઠા અહીંયા જે હવન કુંડ હતો
12 વાગે બીડાનો ટાણો ને ધજાને ફળાપા એના ઉપર માર્યા રાખે આપણે પડછાયો. હવે એના દિવસે એની કૃપા એકેય ના કરે. ના જ કહેવાય ને, બહુ જ સરસ. અને શ્રદ્ધા, ભગવાનની ધજાનો ફળાપો સીધો મારા મમ્મી પપ્પા રામા મમ્મા પડ્યા કરે. હવે એનાથી એવડી મોટી કૃપા છે આની. પછી વાત થઈ ગઈ પૂરી. કૃપા અને આપણી શ્રદ્ધા, હે શ્રદ્ધા અને વિશ્વાસથી જ મેં બધું તો જ હાલે. એ તો કહું બહુ જ સરસ કહેવાય. ગણપતિને કેટલા 1,08,000 લાડુ ધરાવેલા. વારે વાહ. બધું યોગેશ કાકાએ એની યાત્રામાં બધું સિદ્ધ કરેલું છે. આ અહીંયા 2016 એટલે એના ડબલ કરો. કેવડા લોટા માતાજીને તેડેલા હતા. વારે વાહ. મેન મૂર્તિ અહીંયા છે. આ રહી. હા નાનકડા રાંધા. અને આ દંડી સ્વામી છે. હા હા અહીંયા છેલ્લી વડીમાં રહેતા. હા હા બાજુવાળી ઓફિસની બાજુમાં છેલ્લી વડી રહી ને એમાં રહેતા. હા હા એને એમ કીધું હતું કે હું મરી જાઉં ને મારું શરીર બારતા નહીં. હા હા ચીરી હા. અને અંદર આપણે બધું ભરી હા. આપણે ગોળ ને લોટ ને એ બધું ભરી નદીમાં વહેતું મૂક્યું. ઓહો, ત્યાં દંડી બોલો સ્વામી. આ દંડી એના સ્વામી બે હનુમાન યંત્ર સિદ્ધ કરીને એમ મૂક્યા. દાન તો ત્યારે થતું પણ આમ ચીરફાડ નહીં. નહીં થાય. આવી હા રીતના. આ જો. ડાયરેક્ટ મૂકી દેતા કે આ ઈચે મારામાં બધું ભરીને મૂકજો. આ બે એટલે એને જળસામાં દીધી. એમના આ બે બનાવેલા યંત્ર છે ને હા, હા. તાંબાના પતરામાં છે સીધી હનુમાન યંત્ર છે. હા રહ્યો. હા ગમે એ જાવ તમને હનુમાનજીનું 12 સ્વરૂપ જોવા મળે. હા હા આ કયું સ્વરૂપ છે ખબર છે? હા. જ્યારે જામવંતજી અને હનુમાનજીને એની શક્તિ યાદ દેવડાવે છે કે તમે શું છો, હા. એ સ્વરૂપ છે. અરે વાહ. આમાં બહુ ક્લિયર નહીં દેખાડી શકીએ પણ ના, છે. એમાં ઓલું તાંબુ હોય ને હા, એટલે હા. એમને મોં એટલે કાંઈ એમાં તમે ક્લિયર ન દેખી શકો. ન દેખી શકે પણ ના એમને એમ દર્શન થાય. હા એટલે બહારનું જે સૂર્યપ્રકાશ આ છે રાંદલ માતાજી. બધા આ ભગવાન છે ને આ ચારે ચાર ઈ 11 વખતના જ છે. પહેલાના હા. મંદિરની સ્થાપના હારવાના. હા, હા. આ રાંદલમાં છે ને હમણાં 2 થી 3 વર્ષ પહેલા બેસાડા. એક ભાઈ છે ને આ રાંદલમાં જોયે ને હા. ઈ કે આની જગ્યાએ આરસની મૂર્તિ રાખી તો હા, હા. એને આ મૂર્તિ બનાવડાવી. પણ આ મૂર્તિ એમ રાખી ને જે એક સાંજે ભાઈ આવતા ને દર્શનાર્થી ઈ રોજ દીવા કરતા એટલે પછી એને નથી પધરાવ્યા. એ રાખ્યા. બરોબર. હા બધા એની થાય છે પૂજા. માતાજીની ઈચ્છા હતી નથી જવું મારે તો પછી એને થોડી ઈચ્છા હોય. ના 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 એને ઈચ્છા વિરુદ્ધ કાંઈ ન કરાયો. વારે વાહ. પુરુષોત્તમ ભગવાન. વાહ જો હવે દેખાણા. આમાં શું થતું હતું ખબર? રાધાજી કે બસ મારું દેખાવું જોઈએ મુખારવિંદ. તો હા એવું કૃષ્ણ ભગવાનનું નહોતું દેખાતું. હા એ તો કહું. આથી એનું જ દેખાતું હતું કૃષ્ણ ભગવાનનું મુખારવિંદ. લાઈટ કરીને પછી દેખાણું સત્યનારાયણ ભગવાન. આ રાંદલ માતાજી પાછા દર્શન કરી લ્યો. આ 2019માં બેસાડ્યા. બહુ સરસ. તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.